નમસ્કાર, સ્વાગત છે આપનો મુદ્દાની વાત કાર્યક્રમમાં। હું છું આપની સાથે ભાવિકા અને હું આપની સાથે યશ। આજે વાત કરીશું જગતના તાતને પડતી મુશ્કેલીઓ વિશે, કારણ કે વરસાદ ખેંચાઈ ગયો છે ને તેને પગલે ખેડૂતનો જે કહી શકાય કે પાક છે તેને જીવનદાન અત્યારે જરૂરી બન્યું છે। ચિંતાનો માહોલ ખેડૂતોમાં છે। ખેતરોમાં ભેજ ઘટતા હવે પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો હવે પાક કેવી રીતે બચાવવો તે સૌથી એક મહામૂલો પ્રશ્ન તેમની માટે ઊભો થઈને સામે આવી રહ્યો છે। આકાશની સામે મીટ માંડીને આ ધરતીપુત્રો બેઠા છે, પરંતુ વરસાદ નહીં વરસતા સિંચાઈનું સંકટ ઘેરાયું છે। ખેડૂતો હવે કૃત્રિમ વરસાદની માંગ કરી રહ્યા છે। સરકારની પાસે માંગ કરવામાં આવી રહી છે કે વરસાદ નહીં પડે તો ખેતીને મોટું નુકસાન જવાની ભીતિ છે। પાક બચાવવા તાત્કાલિકપણે ખેડૂતો હાલ માંગ કરી રહ્યા છે, પરંતુ સૌથી મોટો સવાલ છે તે અહીં થઈ રહ્યો છે। ગીર સોમનાથથી લઈને ધોરાજી સહિતના સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મગફળી, સોયાબીન, કપાસ અને શેરડી જેવા પાકોને બચાવવાની ચિંતા વધી છે। ક્યાંક ખેતરોમાં ભેજ ઘટી રહ્યો છે, ક્યાંક કુવા અને ડેમોમાં સિંચાઈનું પાણી પણ ઘટી રહ્યું છે। ખેડૂતોએ હજારો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે, અને યશ ખેડૂતો સરકારની પાસે આશા રાખીને બેઠા છે। બિલકુલ, ખેડૂતોની એક જ આશા છે કે કૃત્રિમ વરસાદની વ્યવસ્થા કરવો, એટલે કે જે તે વિસ્તારના ડેમનું પાણી છે એ જો કેનાલો મારફતે છોડવામાં આવે તો ખેડૂતો પોતાનો અત્યારે સુકાવાના આરે આવેલો જે પાક છે જેની પાછળ ખેડૂતોએ મોંઘા બિયારણ, મોંઘા ખર્ચ, મજૂરીથી લઈ અને દવાનો છંટકાવ સુધી અત્યાર સુધીની જે જહેમત ઉઠાવી છે તેને ક્યાંક ને ક્યાંક ફળીભૂત કરી શકાય તે માટે અત્યારે ખેડૂતો એક સરકારની પાસે રહેમ રાહની નજર માટે અત્યારે દરખાસ્ત કરતા જોવા મળી રહ્યા છે। અલગ અલગ માધ્યમોથી અમે આપને બતાવ્યું શહેરના રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં શું સ્થિતિ છે, ત્યારે અત્યારે વરસાદ પડે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે। જો વરસાદ નથી પડતો તો કેનાલો મારફત પાણી છોડવામાં આવે તેની માંગ કરવામાં આવી રહી છે। મુખ્ય સમાચાર ઉપર જ નજર કરી લઈએ તો રાજ્યના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં અત્યારે પાક સુકાવાના આરે છે, ત્યારે ખાસ કરી અને ખેડૂતો કહી રહ્યા છે કે કેનાલ મારફતે સિંચાઈનું પાણી જો અમને મળી રહે તો અમારી પાસે હજુ સમય છે, અમે અમારા પાકને બચાવી શકીએ તેમ છે। એટલા માટે જ ખેડૂતો માંગ કરી રહ્યા છે। જોકે સરકારે ઘણા બધા એવા વિસ્તારોમાં અત્યારે સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરવાની વ્યવસ્થા પણ કરી છે। જે તે વિસ્તારોમાં અત્યારે પાણીની ઘટ છે ત્યાં સરકાર પાણી પહોંચતું કરે તેવી આ કાર્યક્રમ થકી અમારી એક સરકારને અપીલ પણ છે। અમારો પ્રયાસ પણ એ છે કે તમારા વિસ્તાર સુધી સિંચાઈનું પાણી આવે, જેથી તમારો પાક છે તેને જીવતદાન પ્રદાન થાય। તો કૃત્રિમ વરસાદની યશ ખેડૂતો માંગ કરી રહ્યા છે કે કૃત્રિમ વરસાદ છે તે કરવામાં આવી શકે, અને વરસાદ કયા કારણોસર ખેંચાઈ રહ્યો છે તે પણ એક મોટો સવાલ છે કે જ્યારે પણ ધોધમાર વરસાદ વરસી જાય છે ક્યાંક અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, અને બીજી તરફ અત્યારે વરસાદ ખેંચાઈ ગયો છે એટલે ખેડૂતો જે જગતનો તાત છે તે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે કે હવે પાકને પાણી કેવી રીતે આપવું। અંબાલાલ પટેલ છે તેમની સાથે પણ આપણે ચર્ચા કરીશું। હવામાન નિષ્ણાંત ચિરાગ શાની સાથે આપણે ચર્ચા કરીશું કે ખરેખર કૃત્રિમ વરસાદ શું હોય છે, કેવી રીતે લાવી શકાય છે, અને આ વરસાદ ખેંચાયો છે તેના પરિબળો શું છે। સૌથી પહેલા અંબાલાલ પટેલ, આપનું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી મોટો સવાલ તો એ છે કે આગામી 7 દિવસ કેવો વરસાદ પડશે, કારણ કે ખેડૂતો મીટ માંડીને બેઠા છે। પાક બચાવવા માટે હવે આકાશની સામે જ અમી દ્રષ્ટિએ તેઓ જોઈ રહ્યા છે। આભાર પ્રથમ આપનો। હમણાં 7 દિવસ વરસાદ છૂટા છવાયા ભાગોમાં થવાની શક્યતા રહેશે, કારણ કે હમણાં મિડ ટ્રોપોસ્ફિયરમાં લગભગ આપણે ભારતીય ચોમાસાના હવામાન અંગે જોઈએ તો ડોર્મન્ટ છે। આ ઉપરાંત ઉત્તર બંગાળ ખાતે સક્રિય છે, જેના લીધે લગભગ પૂર્વ ભારત થઈને વરસાદ ઉત્તર પૂર્વીય ભારતના ભાગોમાં થઈ રહ્યો છે, ત્યાં વધારે વરસાદ થાય છે। તેમાંથી છૂટા પડેલા વાદળોમાંથી ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઓશનિક પેરામીટર પણ સાનુકૂળ નથી। મિસો વેવ જે ઉત્તર પશ્ચિમના વેવ છે તેના બદલે એમજીઓ જે પૂર્વના વેવ છે તે હવા પણ ઉત્તર પશ્ચિમ બાજુમાં જવાના બદલે પૂર્વ તરફ જઈ રહી છે। આ ઉપરાંત પેસિફિક મહાસાગરમાં એક પછી એક સિસ્ટમો બની રહી છે, અને કેટલાક ચક્રવર્તી પરિભ્રમણો છે, જેના લીધે ભારતીય ચોમાસાનો ભેજ તે તરફ ખેંચાઈ રહ્યો છે। આ ઉપરાંત હમણાં દક્ષિણ ચીન તરફ ભેજ ખેંચાતો હતો અને જાપાન તરફ ભેજ ખેંચાતો હતો, એટલે ભારતીય ચોમાસા અંગે હાલમાં તો ઓશનિક પેરામીટરો
સાનુકૂળ ન હોવાથી ચોમાસા અંગે કંઈક ભાંજગડ થવાની શક્યતા રહે છે અને જ્યાં સુધી દક્ષિણ બંગાળ ઉપસાગર સક્રિય નહીં થાય ત્યાં સુધી ગુજરાતના ભાગોમાં સારો વરસાદ આવવાની શક્યતા નથી. આ ઉપરાંત દક્ષિણ બંગાળ ઉપસાગર પણ વધારે સક્રિય થવો જોઈએ. તેમજ અન્ય બાબતો પણ જોવા જઈએ તો કે ઓશનિક પેરામીટરોમાં એમજીઓનો સપોર્ટ પણ નથી. પરંતુ અગત્યની વાત એ છે કે ઇન્ડિયન ઓશન ડાયફોલ પણ સક્રિય થતું નથી. હમણાં એની સ્થિતિ લગભગ 0.1ની આસપાસ છે. લગભગ 0.4 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવું જોઈએ તે પણ સક્રિય થતું નથી. એટલે એક પણ ઓશનિક પેરામીટરો સક્રિય નથી, જેના કારણે કમ ભાગ્ય લગભગ ભારતનું મોટાભાગના ભારતનું ચોમાસું અને ગુજરાતનું ચોમાસું વરસાદને પોષક નથી. હમણાં તો જુદા જુદા ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે, પરંતુ તારીખ 26 આસપાસ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા રહે છે અને ત્યારબાદ હમણાં એક પછી એક જે છૂટાછવાયા ભાગોમાં વરસાદ છે તે થોડોક કંઈક અંશે પાછલા દિવસમાં વધવાની શક્યતા રહે છે અને લગભગ આ માસના ઓગસ્ટ માસના અંતમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય થવાની શક્યતા રહેતા પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં એટલે કે આ માસના અંતથી સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં એક મજબૂત સિસ્ટમના કારણે વરસાદ આવવાની શક્યતા રહે છે. કારણ કે મિસો વેવ પણ સાનુકૂળ નથી જે ભારતના ચોમાસાને ખેંચી લાવે, એમજીઓ પણ સાનુકૂળ નથી અને દક્ષિણ પશ્ચિમના બદલે પવન પૂર્વ તરફ જઈ રહ્યો છે. એટલે આ પાછલી સિસ્ટમની શક્યતા છે. એટલે સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદ થવાની શક્યતા કંઈક અંશે ગણી શકાય. હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ નથી, દ્વારકાના ભાગમાં વરસાદ નથી, પોરબંદરના ભાગમાં વરસાદ નથી, જામનગરના ભાગમાં વરસાદ નથી, કચ્છના કેટલાક ભાગમાં વરસાદ ઓછો છે, દાહોદના ભાગમાં વરસાદ ઓછો છે, બનાસકાંઠાના વાવ-થરાદ વગેરે ભાગોમાં વરસાદ ઓછો છે. એટલે આ વરસાદ હજુ ઘણા ભાગમાં તો તળાવ પણ ભરાયા નથી અને વરસાદ પણ ઓછો છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ નહીં થવાનું કારણ ઈરાન તરફથી આવતા સૂકા પવનો, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન તરફથી ઉપલા લેવલમાં સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે, જે બંગાળ ઉપસાગરનું વહન આગળ જતાં પાછું ઠેલે છે. એક પણ સિસ્ટમ સાનુકૂળ નથી, એટલે ગુજરાતમાં મનમાનતો સારો વરસાદ આવતો નથી. આ માસના અંતમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં કંઈક વરસાદના અજાણ છે. એ 6 થી 10 સપ્ટેમ્બરમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. 12 સપ્ટેમ્બરે અચાનક હવામાનમાં પલટો આવશે અને દરિયામાં પવન ફૂંકાવાની શક્યતા રહેશે. અત્યારે પણ દરિયામાં પવન તો રહેશે, પણ વરસાદ અંગે હજુ કહી શકાય તેમ નથી, કારણ કે મિડ ટ્રોપોસ્ફિયર ટ્રોપોસ્ફિયરનું પણ ડોર્મન્ટ જણાય છે. જી બિલકુલ. હવામાન નિષ્ણાંત ડોક્ટર ચિરાગ શાહ પણ આપણી સાથે જોડાયા છે. ચિરાગજી, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો એ સવાલ થઈ રહ્યો છે કે વરસાદ ખેંચાયો તેની પાછળ કારણો શું રહેલા છે? આપને શું લાગી રહ્યું છે કે સિસ્ટમમાં એવો કયો ફેરફાર થયો છે તેને પગલે આ વરસાદ ખેંચાયો? આપણે એકચ્યુઅલીમાં છેલ્લા 2 મહિનાથી આપણે એક વસ્તુ પર ચર્ચા કરી રહ્યા હતા, સુપર અલ્નીનો. એટલે જ્યારે એપ્રિલ એન્ડની અંદર આઈએમડી દ્વારા અને ફોરેનના જેટલા બી મોડેલ છે અને વિન્ડી છે કે WRF7 છે, એ બધા મોડેલના અનુમાન પ્રમાણે આપણા ભારતની ઉપર અત્યારે લગભગ ફેબ્રુઆરીમાં આ એક અલ્નીનોની ઇફેક્ટ રહેવાની છે. તો એ ઇફેક્ટના કારણે આપણે એ વખતે આપણે અનુમાન કર્યું હતું કે આ વખતે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ જે પડવો જોઈએ એના કરતા ઘણો ઓછો પડશે, એટલે આપણે સરેરાશ એટલો વરસાદ જોવા નહીં મળે એનું આપણે બધા અનુમાન કર્યું હતું. અને મારા જેવા જેટલા બી હવામાન નિષ્ણાત હવામાન વૈજ્ઞાનિકો છે બધા એ વસ્તુને સમર્પિત થયા હતા અને બધા આ જ વસ્તુ કહેતા હતા. તો એની પાછળનું રીઝન એ વખતે એ જ હતું કે આ વખતે આપણે અલ્નીનોમાં છે, અલ્નીનોમાં બી પાછા 4 ફેઝ આવે છે. એમાં આપણે વાત કરીએ તો નીનો 1.0, નીનો 1.5, નીનો 2-3 અને નીનો 3-4. એટલે આ જે લીનો 3-4 છે ને, એટલે આપણે એવું કહેવાય કે આપણા જે ભારત છે એના પૂર્વમાં લાઈક ઓસ્ટ્રેલિયાથી લઈને કેનેડા અને અમેરિકા વચ્ચે જે વિશાળ પ્રશાંત મહાસાગર છે, એ પ્રશાંત મહાસાગરમાં અત્યારે ટેમ્પરેચર વધી ગયું છે. એ ટેમ્પરેચર લગભગ
પહોંચી ગયું છે. અને એ વખતે એવું બી અનુમાન હતું કે આ 2.5 ડિગ્રી લગભગ ઘટે, કદાચ આવા મતલબ સિસ્ટમ બને, સક્રિય થાય, આવા ફોર્મેશન થાય બધા, અને ક્લાઇમેટ ચેન્જ થાય તો કદાચ આનું ટેમ્પરેચર ઘટે. પણ સ્ટીલ આજની તારીખમાં એ જે નીનાની જે ઇફેક્ટ છે એ પ્રશાંત મહાસાગરમાં એઝ ઇટ ઇઝ એ જગ્યા ઉપર જોવા મળી રહી છે. એમાં આપણે એક ચાઇનાનું ટાઇફૂન પણ જોયું, અને બીજું બી અત્યારે એક સક્રિય વાવાઝોડું આપણે પશ્ચિમના વિસ્તારોમાં જોયા. તો એના લીધે શું થાય કે જે પ્રોપર ભેજ જે આપણા બંગાળની ખાડીમાં જે પ્રેશર ક્રિએટ થાય છે એ તો કરવાનું જ. બંગાળની ખાડી દર 7 દિવસે એક લો પ્રેશર ક્રિએટ કરે જ છે, પણ એને પ્રોપર અનુકૂળ વાતાવરણમાં એવો ભેજ અને હવાના પવનનું જે પ્રેશર હોય કે વિસ્કોસિટી હોય કે જે અબેન્ડન્સ હોય જે એટમોસ્ફિયરની, એને મળતી નથી. જેના કારણે આપણા ભારતની અંદર આપણે આ સુપર અલ્નિનોના કારણે આપણે અત્યારે પ્રસ્થાપિત થયા છે. એટલે અત્યારે સૌથી મહત્વનું કારણ છે અલ્નિનો. ને મેં એ વખત વારંવાર હું એકલો ગુજરાતમાં એવો હતો, હું જે કહેતો હતો કે 85% 86% બી આપણે વરસાદ પહોંચીએ ને તો બહુ છે. અને કારણ કે હું ક્યારેક મારું મોડલ બી, હું બી જે મોડલ પર કામ કરું છું એની અંદર એવું બતાવતું હતું કે ગુજરાતમાં ઘણા બધા એવા જિલ્લા છે 15 થી 16%, અને એ બધી એક વસ્તુ સાચી પડી છે કે 16% જિલ્લાની અંદર નહીવત મતલબ બિલકુલ જોવા નહીં મળે. એમાં આપણે વાત કરીએ લાઈક કચ્છ છે, અત્યારે આપણે પોરબંદર છે અને દ્વારકા, આ 3 એક એવા છે કે જેમાં સૌથી વધારે કપાસ અને એ બધી મતલબ ખેતી છે, એના કારણે બહુ મોટો સમસ્યા આવી ગઈ છે. તો ત્યાં આગળ વરસાદ નથી થયો. એની પાછળ બીજું કારણ બી એ જ છે જે હમણાં આપણે મલલ કાકાએ બી આપણને કીધું કે જે એટમોસ્ફિયરમાં જે ક્લાઇમેટની જે કન્ડિશન, જે મોન્સૂનને પ્રિફરેબલ હોય એ અત્યારે છે નહીં. હું તો એક મેઇન વસ્તુ વાત કરું છું આઈઓડી ઉપર, કે જે ઇન્ડિયન ઓશિયન ડાયપોલ છે એ આવા સિસ્ટમમાં બી પોઝિટિવ હોય. એની પોઝિટિવના કારણે આપણે જોયું કે લાસ્ટ મંથની અંદર 7-8 દિવસ આખા ગુજરાતની અંદર બંબાકાર જેવી સ્થિતિ થઈ ગઈ હતી. તો એ આયોડી જો થોડોક બી પોઝિટિવ રહે તો કદાચ બી આપણને વરસાદના એંધાણ જોવા મળે કે વરસાદ જોવા મળે. અને સાથે સાથે આ વખતે મહત્વનું એ જોવાનું રહ્યું છે મેમ કે આ વખતે દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ ઓછો છે. સૌ પ્રથમ એવું બન્યું હશે આટલા 17 વર્ષમાં કે સુપર એલ્નિનો ઇફેક્ટ દરિયાકાંઠાના વિસ્તારને વધારે અસર કરી રહી છે. તમે જો દેવધુવી દ્વારકાથી લઈને છેક આપણા દક્ષિણ ગુજરાત સુધીના પટ્ટામાં લગભગ 60 to 70% એરિયામાં એટલો વરસાદ જે થવો જોઈએ એટલો વરસાદ થયો નથી. એટલે હજુ બી આવનારા દિવસોમાં બી ભલે અત્યારે 4 સિસ્ટમ સક્રિય બતાવે છે કે અત્યારે થોડું ઘણું આપણે લો પ્રેશર ક્રિએટ થયું છે, પણ એટમોસ્ફિયરની અંદર એ અમાઉન્ટનો ભેજ નથી, એ અમાઉન્ટનો લગભગ આપણે જે કહીએ ને મોન્સૂનનું પાણી જોઈએ એ પાણી નથી, જેના કારણે આપણને અત્યારે ગુજરાતની ઉપરની અસર થઈ રહ્યા છે. એટલે એની પાછળનું મૂળ કારણ તો અલ્નિનો છે, અને અલ્નિનો એક ગ્લોબલ વોર્મિંગ. બિલકુલ, અલ્નિનોની અસર ચોક્કસપણે જોવા મળી રહી છે અને તેને જ કારણે અત્યારે વરસાદ ખેંચાયો છે. અનેક પરિબળો કામ કરતા હોય છે. અંબાલાલજી, આપની પાસે આવવા માંગીશ. વરસાદની ઘટ છે અને ચોક્કસપણે અત્યારે ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયા છે, પરંતુ આપને શું લાગી રહ્યું છે કે શા કારણે આ વરસાદની ઘટ છે? કારણો શું હોઈ શકે? ગુજરાતની વાત આપણે પર્ટિક્યુલરલી ગણીએ તો દક્ષિણ બંગાળનું સાગર સક્રિય નથી. આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તો સૂકા પવનો ઉપલા લેવલના જે આવી રહ્યા છે ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન તરફથી તે છે. અને હવાનો જે મીસો વેવ છે જે ઉત્તર પશ્ચિમમાં કંઈક પણ વરસાદ લાવતા હોય તે પણ સાનુકૂળ નથી. એમડીઓ સાનુકૂળ નથી. અને જે પવનો ઉત્તર પશ્ચિમ તરફથી ખેંચાઈને આવવા જોઈએ તેના બદલે પૂર્વ તરફના પવનો જઈ રહ્યા છે. એટલે અને પેસિફિક મહાસાગરમાં કેટલાક ટાયફૂનની સ્થિતિ પણ આપણા જે ભારતના દક્ષિણ બંગાળના ઉપસાગરમાં અને અરબ સાગરના કેટલાક ભેજને ખેંચી રહ્યું છે. અને આ ઉપરાંત કેટલોક ભેજ દક્ષિણ ચીન તરફ જઈ રહ્યો છે, જેના કારણે આ વરસાદ હમણાં થતો નથી. જે વરસાદ થાય છે એ હમણાં ઉત્તર બંગાળ ઉપસાગર સક્રિય હતો અને જે સિસ્ટમ પૂર્વ ભારત સુધી આવે એટલે લગભગ દાહોદ, પંચમહાલ અને પૂર્વ ભારતમાં વરસાદ થઈ શકે છે. ત્યાં કંઈક અંશે હળવા વરસાદ ઝાપટા પડી શકે છે, પરંતુ આ સિસ્ટમનો માર્ગ પણ ઉત્તર પૂર્વીય ભાગોમાં જતો રહે છે, જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ થતો નથી. બિલકુલ અમરલાલ કાકા, સવાલ એક એ પણ થઈ રહ્યો છે કારણ કે અત્યારે ખેડૂતો ચિંતામાં છે. વરસાદની ઘટ પણ અત્યારે છે, તાતી વરસાદની રાહ જોઈને બેઠા છે. તો શું લાગે છે આ સ્થિતિમાં ખેડૂતોનું સંકટ વધશે? આ સ્થિતિમાં ખેડૂતોમાં તો ખાસ કરીને ચિંતા જે છે એ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની છે. પિયત વ્યવસ્થા પણ હોય તો કરવું સારું રહે જે ખેડૂતો પાસે, કારણ કે સૂકા સમયના ઝાપટા તો કોઈ ભાગમાં થઈ જાય, પણ આમ છતાં જ્યારે વરસાદનો બ્રેક હોય ત્યારે પિયત વ્યવસ્થા પણ કરવું
સારું રહે. અને આ ઉપરાંત એક તો વરસાદ નથી અને પાકમાં રોગ આવવાની પણ શક્યતા છે. વરસાદ શરદ ઋતુમાં જે વરસાદ જે છે એ ઘણી વખત પર્વતાકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે, પણ આ વરસાદ ક્ષેત્રમાં વરસાદ છે એટલે ખેડૂત ભાઈઓએ હવે ચિંતાના વાદળો તેમના પર સવાયેલા છે. આમાં તો સરકાર જ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોને તો કંઈક કરી શકે એવું મારું માનવું છે. જી ચિરાગજી, આપને મારો સવાલ છે કે જે પ્રકારે ગ્લોબલ વોર્મિંગની અસરો દરેક ક્ષેત્રમાં વર્તાઈ રહી છે, ખાસ કરીને વરસાદની વાત કરીએ તો અલ નીનો હોય કે પછી લા નીનો, શું લાગી રહ્યું છે ગ્લોબલ વોર્મિંગની અસરો છે? આપનો અભ્યાસ શું કહે છે? ડેફિનેટલી આપણે છે ને 2015 થી 2026 નો જે 11 વર્ષનો સમયગાળો છે ને, એટલે સૌ પ્રથમ જયારે અલ નીનોનો શબ્દ અને અલ નીનો અર્થ તમારા જ મીડિયમના માધ્યમ દ્વારા પબ્લિક સુધી પહોંચ્યો સૌ પ્રથમ 2015માં, ત્યારે આપણે ચર્ચા કરી. ત્યારે કોઈને ખબર નથી કે અલ નીનો અને લા નીના શું છે. એટલે હવે વિચાર કરો કે આપણે આટલા બધા વર્ષોમાં અલ નીનો અને લા નીની પેટર્ન તો ક્યારની લગભગ 150 વર્ષ પહેલા જર્મનના ગ્રીક બુક્સની અંદર આપણને જોવા મળે છે કે આનું આખું એક સાયન્સ છે, આખું ક્લાઇમેટ સાયન્સ છે. એ લોકો 150 વર્ષ પહેલા લખેલું છે. તો જ્યારે આજે આપણે ભારતમાં 150 વર્ષ બાદ આપણે એનો ઉલ્લેખ 140 વર્ષ, હું 2015 ની વાત કરું છું, કે 140 વર્ષ બાદ આપણે જ્યારે અલ નીનોની ચર્ચા કરીએ છીએ, તો અલ નીનો અને લા નીના એક ક્લાઇમેટ એવી કન્ડિશન છે જે ગ્લોબલ વોર્મિંગ, જે પોલ્યુશનના કારણે થતી હોય છે. અત્યારે આપણા ભારતની, આપણે વિશ્વ સ્તરની વાત કરીએ, આપણું ભારત જિમ્મેદાર નથી એની અંદર. આખા વિશ્વ સ્તરની વાત કરીએ, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 2001માં માત્ર 150 ppm સુધી એટમોસ્ફિયરમાં હતું. અત્યારે મેમ એ લગભગ 1000 ppm ક્રોસ કરી નાખ્યું છે. 20 વર્ષના ગાળામાં આજે એનો સીધો લગભગ તમે ગણો કે 100 ગણા ઉપર બી એનો જો એનો તફાવત થાય તો જે એટમોસ્ફિયરની અસર શું થાય. નંબર 2, આ કાર્બન ડાયોક્સાઇડ વધવાના કારણે જેટલી બી અલાસ્કાની પાટો છે, મતલબ આખું વિશ્વ આપણું એન્ટાર્કટિકા ચલાવી રહ્યું છે, એન્ટાર્કટિકાનો બરફ ચલાવી રહ્યો છે. એન્ટાર્કટિકાનો બરફ ઓગળે છે એટલે દરિયાની સપાટી, આ બરફ કેમ ઓગળી રહ્યો છે? આ કાર્બન ડાયોક્સાઇડ ટેમ્પરેચરના કારણે. એટલે એ બરફ વધે એટલે દરિયાની સપાટી વધે એટલે એનું ઉષ્ણતામાન, એનું તાપમાનમાં ભેદભાવ થાય છે. જે આ એક સિસ્ટમ જે મેં તમને કીધું કે ઓસ્ટ્રેલિયાથી લઈને કેનેડા અને અમેરિકા વચ્ચેનો જે પ્રશાંત મહાસાગર છે, એ આખા સિસ્ટમ અલ નીનો લા નીના આખા વિશ્વમાં એ લાવે છે. એટલે ઠંડો જો સમુદ્ર ઠંડો થાય તો એને લા નીના કહીએ, અને સમુદ્ર ગરમ થાય એને આપણે અલ નીનો કહીએ. એટલે આ અલ નીનો અને લા નીના એક ક્લાઇમેટ એવી કન્ડિશન છે કે ડ્યુ ટુ ધ ગ્લોબલ વોર્મિંગ એને આપણે રોકી શકવાના નથી. પણ એવું જરૂરી કહી શકાય કે જો આજે વિશ્વ સ્તરે જેટલી બી ક્લાઇમેટ ચેન્જની કોન્ફરન્સ દર 5 વર્ષે કે 10 વર્ષે લોકો કરતા હોય છે, એમાં મોટા વાયદા થાય છે, મોટી કહેવાય ને ડીલો થાય છે, MOU થાય છે, પણ એનું કાગળ ઉપર જો એની કોઈ ઇમ્પ્લિમેન્ટેશન લગભગ કહેવાય કે વર્લ્ડની અંદર 10 કે 20% કન્ટ્રી કરતી હોય છે. આજે વિશ્વની અંદર સૌથી હાઈએસ્ટ તમે વાત કરો ને, અમેરિકાના લાસ વેગાસ ને લોસ એન્જલસમાં જેટલી વીજળી ભરે છે ને, 1 મહિનાની એટલી વીજળી આખું વિશ્વ બારી રહ્યું છે. તો આ બધાને કંટ્રોલ નહીં થાય તો ડેફિનેટલી ગ્લોબલ વોર્મિંગની અસર, એટલે એ ગ્લોબલ વોર્મિંગના કારણે આપણા ભારત જેવા દેશોની અંદર અલ નીનો લા નીના કારણે ખેડૂતોને અસર થાય છે. આખું મોન્સૂન પેટર્ન બદલાઈ ગઈ. મેમ તમે જુઓ છેલ્લા 3 વર્ષથી આખી મોન્સૂન પેટર્ન ચેન્જ થઈ ગઈ છે. છેલ્લો તમે સમયનો ગાળો જો તમે લગભગ એટલે ઓક્ટોબર મહિનાથી લઈને એપ્રિલ મહિના સુધીમાં સતત દરેક મહિને એક માવઠા આવ્યા છે. માવઠા પેલા એવું કહેવાય 6 મહિનામાં 1 કે 2 વાર આવે, હવે દરેક મહિને માવઠા આવે. એ શું છે? આ ક્લાઇમેટ ચેન્જ છે. ક્લાઇમેટ, મોન્સૂન નાના થઈ ગયા, શિયાળો નાનો થઈ ગયો, ઉનાળો વધારે થઈ ગયો, પાકનું પ્રમાણ વધી ગયું. એટલે આ બધી કન્ડિશન ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એક ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગના કારણે છે. જો આપણે એનું વૃક્ષો દ્વારા એનું નિવારણ એક જ છે, અને કાર્બન ડાયોક્સાઇડ જેટલો બને એટલો ઘટાડો. પણ હવે તો ડે બાય ડે કેવા 10x10 ના ઝૂંપડામાં બી હવે એર કન્ડિશન વગર ચાલતું નથી. તો ક્યાંથી પછી આપણે કોઈ મોન્સૂન પેટર્ન, અને અત્યારે સૌથી મેઇન પ્રોબ્લેમ એ છે, વાદળો છે, ભેજ છે, પણ એની અંદર એટલી અમાઉન્ટની ઇન્ટેન્સિટી ભેજની નથી કે જે વરસાદ લઈ શકે. એ આપણા માટે બહુ ગંભીર સમસ્યા છે અને ડરવાની જરૂર નથી. એકચ્યુઅલીમાં આપણે અત્યારે ભારત સુપર લીનોમાં છે ફેબ્રુઆરી મહિના સુધીમાં, એટલે કદાચ આવતા વર્ષે એની ઇફેક્ટ નલ પણ થઈ જાય. પણ અત્યારનું શું, એટલે કૃત્રિમ વરસાદ વિશે બી ઘણી બધી લોકો ચર્ચા કરી રહ્યા છે, પણ કૃત્રિમ વરસાદ બી એટલો સહેલો નથી, કારણ કે કૃત્રિમ વરસાદની અંદર બી જ્યારે ક્લાઉડ સીડિંગ કરવામાં આવે છે એ બી એટલું પ્રિશિયસલી કરવું પડે છે. જો થોડું ઘણું પ્લસ માઇનસ થાય તો જે વિસ્તારમાં આપણે વરસાદ વિચાર્યો હોય અને પવનના કારણે બીજી જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિ ઉત્પન્ન કરી નાખે. એટલે આ બધું બાય ધ એન્ડ ઓફ ધ સવાલ પર જ આવવાની હતી કે કૃત્રિમ વરસાદ ખરેખર શું હોય છે, કેવી રીતે લાવી શકાય, અને શું ખરેખર એ કૃત્રિમ વરસાદ કરવાથી ખેડૂતોને ફાયદો થશે? બિલકુલ, કૃત્રિમ વરસાદ એક એવું સાયન્સનું ઇન્વેન્શન છે
દુબઈ છે, ઇજિપ્ત છે, ઇઝરાયલ છે, સમટાઈમ સમ ઇન આપણે કે ઓસ્ટ્રેલિયા અને કેનેડા કન્ટ્રીની અંદર બી એ લોકો એનું ઇમ્પ્લિમેન્ટેશન કરી લોકો ત્યાં આગળ સક્સેસફુલી થાય છે મેમ. અને આપણે સાંભળ્યું છે ગયા વર્ષે દુબઈની અંદર ક્લાઉડ સીડિંગ વધારે થઈ ગયું હતું તો જળબંબાકાર જેવી સ્થિતિ થઈ ગઈ હતી, ત્યાં આગળ એક જ દિવસમાં 10 થી 15 વરસાદ પડી ગયો હતો. એટલે ક્લાઉડ સીડિંગ કરવા માટે પ્રોપર આપણા ગુજરાત પાસે પ્રોપર ડ્રોપલર સિસ્ટમ હોવી જોઈએ, પ્રોપર એરક્રાફ્ટ સિસ્ટમ હોવી જોઈએ કે જે ક્લાઉડ સીડિંગ કરી શકે. અને આ બધા કરતા પહેલા એ સમય એવો હોવો જોઈએ કે જે અત્યારે આપણે વાદળો જોઈ રહ્યા છે અને હમણાં મંબલ કાકા કીધું અને હું પણ કહેવાનો છું કે 27 ઓગસ્ટ થી લઈને 3 સપ્ટેમ્બરમાં એક અનુકૂળ વાતાવરણ ઉત્પન્ન થવાનું છે ગુજરાતમાં. અને સ્પેશિયલી જે વિસ્તારની આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છે કે પશ્ચિમ સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, એ બધા વિસ્તારની અંદર જો એક ક્લાઉડ ફોર્મેશનમાં જો ક્લાઉડ સીડિંગ કરવામાં આવે તો ડેફિનેટલી એવું કહી શકાય કે ખેડૂતોને એટલીસ્ટ વાવેતર કે પાક કરી શકે એટલો વરસાદ તો કરી શકીએ. અને એની લિમિટેશન એવી છે કે તમે 4 ઇંચથી 5 ઇંચ સુધીનો વરસાદ તમે મેક્સિમમ કરી શકો, પણ ટાઈમ સર્ટેન કહેવાય કે બધું કુદરતના હાથમાં હોય છે મેમ. ક્યાંક કોઈ પ્લસ માઇનસ થયું, ક્યાંક ક્લાઉડ સીડિંગમાં જે એ લોકો સિલ્વરનું જે લેવલ છે મેન્ટેન કરવામાં ક્યાંક એવું મિક્સર કેમિકલમાં જો થોડી ઘણી પ્લસ માઇનસ બી ભૂલ થઈ તો કદાચ એવું બની શકે કે એ ખેડૂત માટે એ જમીનમાં પાણી પડવાની જગ્યાએ જળબંબાકારની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે, પણ એ બહુ મહદઅંશે થવાની સંભાવના છે. એટલે ક્લાઉડ સીડિંગ અને કૃત્રિમ વરસાદ એક એવી અનુકૂળ વાતાવરણ છે, પણ એના માટે મેં તમને કહ્યું સૌથી પહેલા 4 પરિબળ કે આપણું એવું વાદળની રચના હોવી જોઈએ આપણી પાસે. નંબર 2 કે એની અંદર ભેજનું પ્રમાણ યોગ્ય હોવું જોઈએ. અને ત્રીજું પવનની ગતિ, સૌથી મહત્વનું છે પવનની ગતિ સ્લો હોવી જોઈએ. જો પવનની ગતિ વધારે હશે તમે ક્લાઉડ સીડિંગ અહીંયા કરશો તો બીજા જિલ્લામાં કે બીજી જગ્યાએ ટર્ન થઈને ત્યાં આગળ એનું ફોર્મેશન થશે. ક્લાઉડ સીડિંગ થયાના 48 કલાક બાદ વરસાદનું જનરેશન મતલબ જે રેઇનફોલનું જનરેશન થતું હોય છે. એટલે કૃત્રિમ વરસાદ એક સારી રચના છે, કૃત્રિમ વરસાદ કરવો બી જોઈએ, પણ આપણા જે મોસમ વિભાગ કે આઈએમડી વિભાગ દ્વારા જો એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે અને જો ડ્રોપલર સિસ્ટમ જો પ્રોપર એક્ટિવેટ કરવામાં આવે તો ડેફિનેટલી આપણે કૃત્રિમ વરસાદ કરી શકીએ એમ છે. એ થોડુંક અઘરું છે આપણા માટે કારણ કે ભારતમાં એક વખત એનો પ્રયત્ન થયેલો છે, એ સક્સેસ નતો ગયો, પણ એવું આપણે હાર નથી માની જવું કે આપણી પાસે એટલા સારા વૈજ્ઞાનિકો બી છે, એટલી સારી સિસ્ટમ પણ છે, પણ જો ક્લાઉડ સીડિંગનું ફોર્મેશન એક વર્ષ સક્સેસ જાય તો દર વર્ષે ગુજરાત ખેડૂતોને માઠી અસરો થાય છે. અને સરકાર જેટલા પૈસા એમને પેલું શું યોજનામાં આપે છે એના કરતા જો ક્લાઉડ સીડિંગમાં ખર્ચે તો ડેફિનેટલી એનું જે રિઝલ્ટ છે એ ઘણું સારું આવી શકે એમ છે. બિલકુલ જી. અંબાલાલ કાકા આપની પાસે આવવા માંગુ છું. અલ નીનો અને લા નીનો સાથે ગ્લોબલ વોર્મિંગ જે છે તે અત્યારની હાલની પરિસ્થિતિ ઉપર કેટલું જવાબદાર છે? જાણ્યા અજાણ્યા બળોના કારણે ગ્લોબલ વોર્મિંગ વન ઓફ ધ ફેક્ટર, પણ ઘણા જાણ્યા અજાણ્યા બળો છે. આ પૂર્વ જે પેસિફિક મહાસાગર જે છે પેરુ ખાતે જ્યાં નીનો 3.4 વિસ્તારમાં અલ નીનો બને છે, એ ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં ત્યાંની ઘાતક સ્થિતિ અનુભવા છે. લગભગ નિયત ઉષ્ણતામાન જ્યાંથી ગણવામાં આવે છે તે લગભગ 2% ઉપર જવાની શક્યતા રહે છે, જે ઉષ્ણતામાન ઘણું વધારે કહી શકાય. અને બીજા ઉષ્ણતામાનો જે છે એ પૂર્વ ભારતના જે પૂર્વના દેશોમાં તે ઉષ્ણતામાનો થોડા ઊંચા છે. અરબ સાગરનું દરિયાઈ ઉષ્ણતામાન પણ થોડું નીચું છે. એટલે અસમાન બધી બાબતો બની છે. એટલે ખાસ કરીને અલ નીનોની સ્થિતિ આ મોસમને અત્યારે વરસાદ લાવવામાં વિલન બની રહ્યું હોય તેમ જણાય છે. અમરાલજી, પણ અત્યારે જે સિચ્યુએશન જોવા મળી રહી છે મોન્સૂનની આ સિઝનમાં, ક્યાંક ધોધમાર વરસાદ હોય તો ક્યારેક વરસાદની ઘટ જોવા મળે છે, એટલે ખેડૂતો કન્ફ્યુઝ થઈ ગયા છે કે ખેડૂતોએ શું કરવું જોઈએ, કેમ કે પાકનો સવાલ હોય છે કે પાકને છે પિયત ન મળે તો તેમનો પાક નાશ પામતો હોય છે. એટલે આ વખતનું ઓવરઓલ ચોમાસું અંબાલાલજી કેવું રહેશે તે જણાવશો. હવે તો વરસાદ ક્યાં વધારે પડશે કે ક્યાં ઓછો પડે ત્યાં કહી શકાય તેમ જ નથી, કારણ કે સિસ્ટમો જ પોષક નથી. ભારતીય ચોમાસાની જાણે ભારતીય ચોમાસામાં ખાસ કરીને ગુજરાતના ચોમાસા અને મહારાષ્ટ્રના ચોમાસામાં માખી બેઠી હોય તેવું જણાય છે. પરંતુ સપ્ટેમ્બરની શરૂઆતમાં લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે છે અને ગુજરાતના છૂટાછવાયા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના અલગ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. 12મી સપ્ટેમ્બરે હવામાનમાં ઓચિંતો પડતો આવવાની શક્યતા રહે છે અને સપ્ટેમ્બર માસમાં હવાના હળવા દબાણ ઊભા થવાની શક્યતા રહેતા અરબ સાગર સક્રિય નથી તે પણ સક્રિય થવાની શક્યતા રહે છે. કદાચ ઉત્તર અરબ સાગર સક્રિય થાય અને અરબ સાગરની હલચલ વધે અને કંઈ સિસ્ટમ બને તો જ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ આવી શકે તેમ છે. એટલે ખેડૂતો માટે તો હવે સપ્ટેમ્બર માસમાં કંઈક વરસાદના યાંધાણ
હવાના હળવા દબાણ ઊભા થવાના કારણે જણાય રહ્યા છે. બિલકુલ અંબાલાલજી, આપે જે કહ્યું કે અસરો ચોક્કસપણે જોવા મળી રહી છે, એના કારણે ન કહી શકાય કે વરસાદ આ વખતે તેની પેટર્ન કેવી રહી શકે. ચિરાગજી, આપની પાસે આવવા માંગીશ. ઘણી વખત એવું બનતું હોય છે જે પ્રિડિક્ટ કરવામાં આવે છે કે પછી હવામાન વિભાગ પણ કહેતું હોય છે કે ધોધમાર વરસાદ થશે, ત્યારે વરસાદ નથી થતો, અને જ્યારે પ્રિડિક્ટ કરવામાં ન આવ્યું હોય ત્યાં ધોધમાર વરસાદ થઈ જતો હોય છે. સિસ્ટમ પણ અનેક જગ્યાએ ક્યાંક ફેલ થતી જોવા મળે છે. આપનું શું કહેવું છે કે હવે આપણી પાસે એવી સિસ્ટમ પણ નથી કે પ્રોપરલી આપણે પ્રિડિક્ટ કરી શકીએ? ના, બિલકુલ એવું નથી મેમ. એકચ્યુઅલીમાં હવામાન વિભાગ જે આપણો છે અને આપણું જે ગુજરાતનું જે હવામાન વિભાગ જે માહિતી આપે છે એમાં થોડુંક છે ને, એ લોકો બહુ ઉતાવળ કરી નાખે છે. હું બેઝિકલી એક વસ્તુ કહું, તમે જો છેલ્લા 10 દિવસથી હું એક્ટિવ નહોતો, મને બહુ બધા મીડિયાના માધ્યમ દ્વારા મને પૂછવામાં આવ્યું પણ કે વરસાદ છે જ નહીં, હું શું કહું એમને. એટલે મને એવું ખોટું આપણે કોઈ જગ્યાએ એક માહિતી આપવી, કારણ કે ખ્યાલ જ છે કે કોઈ ફોર્મેશન જ નથી, કોઈ મોડલ બતાવતું નથી કે ગુજરાતની અંદર વરસાદ છે. તો આપણે તો એ લોકો શું કરે છે કે શું છે, પ્રેશરાઇઝેશનમાં હોય, આઈ ડોન્ટ નો કે શું છે લોકોને, કે લોકો કહી દે કે ભાઈ આજે અહીંયા આટલો છે, અહીંયા ઓરેન્જ, પણ ઓરેન્જ એલર્ટ ને રેડ એલર્ટ તો ક્યાં દૂર દૂર દેખાતી જ નથી. એટલે હવે એવું છે મેમ કે આપણી પાસે મજબૂત છે એવું નથી કે આપણું જે મોસમ વિભાગનું જે સોફ્ટવેર છે એ લગભગ વિંડીને બી કટ મારે એટલું જોરદાર છે, અને એની પાસે એટલી બધી ક્ષમતા છે, એની ઇન્ટેન્સિટી એટલી પ્રિસિયસ છે. એટલે જે આપણે અર્જુન કુમારજી આપણે દિલ્હીની અંદર છે કે એ જે વસ્તુ છે, એક જે વસ્તુ મતલબ કહે છે એ પરફેક્શનમાં હોય છે, પણ સમટાઈમ એવું થાય છે કે આ વખતે શું થયું છે કે અલ્નીનોના કારણે ક્યાંક જે એમની માહિતી હોય કે ક્યાંક એમનું જે અર્થઘટન હોય ક્યાંક થોડુંક ઊંધું પડી રહ્યું છે. એટલે બેઝિકલી આ વાત કરીએ કે આપણે વચમાં જ્યારે લાસ્ટ મંથની અંદરમાં આપણા અમદાવાદ એટલું હાઈ એલર્ટ ઝોનમાં હતું કે બધા સરકારે બી મેસેજ કરી નાખેલા બધાના ફોનમાં કે ભાઈ હવે આવનારા 6 કલાક 7 કલાક અમે બધા જેટલા બી હવામાન નિષ્ણાતો રાત્રે 2 વાગ્યા સુધી ઓબ્ઝર્વ કરતા હતા કે વરસાદ કેમ ના આવ્યો. તો એની પાછળનું રીઝન તમને કહું શું હતું મેમ, કે એકચ્યુઅલીમાં એ વરસાદ અમદાવાદનો જે પોતાનો વિસ્તાર છે, ચારે બાજુ સરાઉન્ડિંગ ઇન્ડસ્ટ્રીયલ છે. તમે આ બાજુ જાઓ કે કડી કલોલ જાઓ, આ બાજુ બાગોદરા જાઓ, તમે નરોડા પાટિયા જાઓ કે ગાંધીનગર, એ ચારું સરાઉન્ડિંગમાં આપણી ઇન્ડસ્ટ્રીયલ ઝોનના કારણે જે વરસાદ છે ને એ ખેડા બાજુ કે આ કડી બાજુ ત્યાં આગળ વરસી ગયો. વરસાદ તો પડ્યો તો એ દિવસે. એટલે સમટાઈમ એવું બને કે ક્યાંક કોઈ જિલ્લામાં કે કોઈ તાલુકામાં અનુમાન ખોટું પડે, પણ ઓવરઓલ જે હવામાન વિભાગનું છે કે અમારા જે નિષ્ણાતો છે કે જે બી મોડલ પ્રમાણે આગાહી કરે છે, એ લોકોની આગાહીમાં લગભગ 70 to 80% તો પ્રિસિશન હોય છે. પણ આ વખતે થોડું ઘણું પ્લસ માઇનસ એટલા માટે થઈ રહ્યું છે કે જેમ કાકાએ કીધું એમ હું પણ કહું છું કે અલ્નીનો વસ્તુ એવી છે કે એની અંદર કોઈ જજમેન્ટ આપવું કે કોઈ વસ્તુને સાતત્યપૂર્વક કહેવું એ થોડુંક ટફ છે. એટલે અમુક લોકો એવા છે કે જે કહી શકે છે, એની સટીક માહિતી આપી શકે છે. અત્યારે હું તમને આપને કહું છું ને કે આવનારા 7 દિવસની અંદરમાં વાતાવરણ અનુકૂળ છે, પણ વરસાદ ખાલી ઝાપટા રૂપે પડશે, ઝરમર પડશે. પણ 13 સપ્ટેમ્બરથી લઈને લગભગ 19 સપ્ટેમ્બરની અંદર મોડલની અંદર એક ફ્યુઝન જોવા મળે છે કે ક્યાંક જો બંગાળની ખાડીને એ લો પ્રેશર સારું એક્ટિવ થઈ જાય તો ગુજરાતમાં કાં તો ફરતી એક રાઉન્ડ આવી શકે 3 થી 4 દિવસનો. એ પણ એક અનુમાન છે. હું આ વસ્તુ કહું છું, પણ પાછું એવું થાય કે લગભગ 7 કે 8 કે 9 સપ્ટેમ્બરની અંદરમાં ક્યાંક પાછું એ આઈઓડી ઇફેક્ટ કરે કે એમ જો અફેક્ટ કરે તો પાછું એ સિસ્ટમને નલ કરી નાખે છે. એટલે અનુમાન એ લોકોને સાચા હોય છે, પણ ક્યાંક એ લોકોને જે અનુમાન આપવાની જે સ્થિતિ છે થોડુંક ઉતાવળમાં કે ક્યાંક કોઈક એ વસ્તુમાં એનું જજમેન્ટ કાચું પડતું, પણ એ ઓલ ટાઈમ એવું નથી હોતું, ક્યારેક સમટાઈમ સર્ટેન કેસીસની અંદર એવું બને છે. એટલે આપણી પાસે મોડલ બી છે, આપણે અનુમાન બી છે, અને આપણે ખેડૂતોને વારંવાર, અને તમારા જેવા મીડિયમના લીધે તો કેટલા ખેડૂતો એક્ટિવ થઈ ગયા છે. એ લોકો જાણી લે કે ભાઈ શું કે છે, મારે કરવું જોઈએ કે નહીં, પિયત નાખવી જોઈએ કે નહીં, વાવણીનો સમય થયો છે કે નહીં. એટલે આપણે જ્યારે બી આપણે વસ્તુનો વાત કરી છે ત્યારે એ વસ્તુ પ્રમાણે વસ્તુ થયેલી જ છે. સમ ટાઈમ સમ હાઉ કોઈ સર્ટેન કન્ડિશનની અંદર આપણે વસ્તુ પોસિબલ નથી. એટલે એવું નથી કે આપણી પાસે એવું એક્ટિવ મોડલ નથી કે આપણી પાસે એવો કોઈ સાધનો નથી, આપણી પાસે બધું જ છે, પણ સમટાઈમ કોઈ દિવસ કોઈ માહિતી કે કોઈક અર્થઘટન કે કોઈકનું બી જે જજમેન્ટ છે એ ક્યાંક રોંગ સાબિત થઈ જતું હોય છે. બિલકુલ, આ કુદરત છે, કુદરતને પ્રિડિક્ટ ન કરી શકાય. આપણે ભલે અત્યારે સાયન્સના જમાનામાં જીવી રહ્યા છીએ, છતાં પણ આપણે મહદ અંશે કહી શકાય કે એ ટેકનોલોજી સુધી આપણે નથી પહોંચી શક્યા. જે કુદરત ખરેખર બનાવી રહ્યું છે, ક્યારે વરસાદ ક્યાં કેટલો થવાનો છે, એ આપણે પ્રિડિક્ટ થોડું ઘણું અંશે કરી શકીએ છીએ, પરંતુ જે પ્રોપર પ્રિડિક્શન છે એ કોઈ પણ ટેકનોલોજી કુદરતે તો નથી જ કરી શકતી. ચિરાગજી અને અંબાલાલજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો અત્યારે તો વાત એવી છે કે ખેડૂતો જગતનો તાત પોતાની એક કહેવાય ને કે જમીન પર પાટું મારીને જે ઉપજાવતો હોય છે, તે ખાદ ઉત્પન્ન કરતો હોય છે, તેની વાત હોય છે, પરંતુ વરસાદ જ ન પડતો હોય, તેને પૂરતા પ્રમાણમાં પાણી જ ન મળતું હોય તો હવે શું કરી શકાય?
સવાલ હવે અહીંયા એ થઈ રહ્યો છે કે સરકાર તેમની સામે જોશે કે નહીં, સિંચાઈ માટે પાણી આપશે કે નહીં, કૃત્રિમ વરસાદની પણ વાત કરી રહ્યા છે. શું આપણી પાસે એવી ટેકનોલોજી નથી કે સાયન્સ આપણું એટલું આગળ નથી કે હવે વરસાદ માટે પણ આપણે ખેડૂતોએ હજુ પણ આકાશની સામે મીટ માણીને જોવું પડી રહ્યું છે? એટલે સવાલ અહીંયા અનેક થઈ રહ્યા છે, પરંતુ અત્યારે જગતનો તાજ છે તે મીટ માણીને બેઠું છે. સરકારે પણ ક્યાંક ધ્યાન આપવાની જરૂર છે અને તંત્રએ પણ ખાસ કરીને કોઈ એક ચોક્કસ પ્રકારની વ્યવસ્થા કરી શકાય પાકને બચાવવા માટે તે જોવું પડશે, કારણ કે ક્લાઇમેટ ચેન્જ જોવા મળી રહ્યું છે અને જે મોન્સૂન પેટર્ન છે તેમાં ચોક્કસપણે ઉતાર ચઢાવ તો છે જ. એટલે વરસાદ પ્રિડિક્ટ કરવો એ અત્યારે ચોક્કસપણે મુશ્કેલ થઈ રહ્યો છે. એટલે કે વરસાદ ક્યારે કેટલા સમયમાં આવી શકે તે પણ પ્રિડિક્ટ ન કરી શકાય. ત્યારે ખેડૂતનો કહી શકાય કે હવે મુશ્કેલી એ છે કે હવે વરસાદને લઈને વાવણી કરવી કે પછી તેના પ્રિડિક્શન પ્રમાણે કહી શકાય કે પાકને વાવવો તે પણ એક અક્ષમ્ય સવાલ છે. હાલ અમારી રજૂઆતમાં બસ આટલું. રજા આપશો. નમસ્કાર.